समस्त गुजरातનો ઠાકોર સમાજ, समस्त गुजरातનો માલધારી સમાજ, समस्त गुजरातનો કોળી સમાજ તેમજ समस्त गुजरातનો ઓબીસી એસટી એસસી સમાજ સૌને મારા નવગણતી ઠાકોરના પ્રણામ અને વંદન છે। ફેસબુકના લાઈવ માધ્યમથી माननीय श्री लालजी भाई देसाई ने खूब खूब अभिनंदन ने धन्यवाद आपू छू कि गुजरातना इतिहास अंदर पहली बार ओबीसी समाज, एससी समाज ने एसटी समाज की चिंता करी और आपणे जे लोणावाड़ा मुकामे निवेदन आप्यु ते सत्य हकीकत निवेदन आप्यु छे तेने हूँ समर्थन करूँ छूं और समस्त ठाकोर समाज वतीथी आपने खूब खूब अभिनंदन आपू छूं। जे मनुवादी विचारधारावाळा लोको छे तेमने कहेवा मांगू छूं कि लालजीभाईनी वात तद्दन सत्य अने साची छे। गुजरातनी अंदर 25 થી 30 वर्षथी भारतीय जनता पार्टीनुं शासन छे। कोई पण ठाकोरना दीकराने गृहमंत्री नहीं बनायो, कोई पण ठाकोरना दीकराने नाना मंत्री नहीं बनायो, कोई पण ठाकोरना दीकराने उद्योग मंत्री नहीं बनायो। એટલે એમની જે સાચી વાત કરી છે, ગુજરાતમાં ઠાકોર સમાજ હોય, માલધારી સમાજ હોય, કોળી સમાજ હોય તેમજ ઓબીસીમાં આવતા તમામ સમાજો, એસસી અને એસટી, આ ત્રણેય સમાજોની ગુજરાતમાં 85 થી 80% પબ્લિક છે અને 80% પબ્લિક હોવા છતાં આ સમાજની કોઈ પણ ગણના કરવામાં આવતી નથી। એટલે લાલજીભાઈનું જે નિવેદન છે તદ્દન સાચું છે। બીજા નંબરમાં ठाकर विकास निगम होय, बक्षीपंच विकास निगम होय, मालधारी निगम होय, एससी समाज निगम होय, हळपति विकास निगम होय के अन्य जे निगम चाले छे ओबीसी एसटी एससी समाजना निगमो, ए निगमनी अंदर कोई दिवस वस्तीना धोरणे ग्रांट आपवामां आवती नथी। 5 करोड़ 6 करोड़ 8 करोड़ 10 करोड़ आपवामां आवे छे अने एमां एटली बधी शर्तो राखवामां आवे छे के एनो कोई पण लाभ अरजदार लई शकतो नथी। એટલે લાલજીભાઈને પણ વિનંતી કરું છું કે સેજ પણ ગભરાવાની જરૂર નથી, સેજ પણ યાટવાની જરૂર નથી। સમગ્ર ગુજરાતનો ઓબીસી સમાજ, એસસી સમાજ ને એસટી સમાજ તમારી સાથે છે, આજીવન રહેશે અને તમે અમારા ઓબીસી સમાજનો અવાજ બન્યા છો તો તમારું રક્ષણ કરવું, તમારી હિફાજત કરવી એ અમારો ધર્મ છે। भारतीय जनता पार्टी ना लोको होय के ओबीसी एसटी एससी समाज ना विरोधी लोको होय एमने जाहिर मीडिया ना माध्यम थी, फेसबुक लाइव ना माध्यम थी कहवा मांगू छूं के तमारा अने तमे अमने कंईक जीवन में आपवा मांगता हो तो गुजरातना मंत्रीमंडळनुं विस्तरण करी अने ठाकोर समाज छे, मालधारी समाज छे, कोળી समाज છે તેમજ ઓબીસીની કોઈ પણ નાની નાની સમાજો હોય એને બનાવો કેબિનેટ મંત્રી, આલો મલાઈદાર ખાતા, ખાલી માઇકમાં વાતો જ કરવી છે। હવે ગુજરાતનો ઓબીસી એસટી એસસી સમાજ જાગૃત બની ગયો છે, એના હક અને અધિકાર માટે લડવાનું છે। ઓબીસી સમાજનો ધારાસભ્ય ચૂંટાઈને આવે तो राज्य कक्षा मंत्रीमंडल आपवामां मामूली खातुं, नशाबंदी, अखबारी, मत्स्य उद्योग, एससी समाज हो एसटी समाज हो त्रणेय समाजोनी घोर उपेक्षा थाय छे। गुजरात में अमारी 80 થી 85% वस्ती है तो राजकारणनी अंदर दरेक डिपार्टमेंट में, दरेक सहकारी खाताओनी अंदर कैबिनेटनी जे रचना थती होय 15 जना होय के 20 जना होय के 10 जना होय एमां 50% अमारी हिस्सेदारी होवी जोईए, सारा डिपार्टमेंट होवो जोईए, नीति विषयक निर्णय करवावाळा खाता होवो जोईए। तमे राजकक्षाना मंत्री अमने बनावो अने कैबिनेट मंत्री तमारा मेलो એટલે અમારે શું કરવાનું? ખાલી ગાડી લઈને વાવ 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 ગુજરાતમાં કરવાનું, બાકી નિર્ણય તો અમે કરી ના શકીએ। એટલે લાલજીભાઈ, માની છે જિગ્નેશભાઈ મેવાણી, ચૈતરભાઈ વસાવા, અનંતભાઈ પટેલ
તેમજ અમિતભાઈ ચાવડા, પ્રગતિબેન આહિર, પાલભાઈ ઓબલિયા, જે ઓબીસી એસટી એસસી સમાજના નેતાઓ અને લીડરો જે આ સમાજનો અવાજ રજૂ કરે છે તેમનો અવાજ દબાવવાની કોઈ કોશિશ કરતા નહીં. અમારો અવાજ બુલંદ થવાનો. સાથે સાથે કોંગ્રેસના મિત્રોને હું કહેવા માંગુ છું કે તમને 30 વર્ષથી જે સત્તા ભાળે, કોંગ્રેસને વર્તમાન સમયમાં કોંગ્રેસ સાથે વફાદાર, કોંગ્રેસનો મતદાર કોઈ ગુજરાતમાં હાલમાં હોય ને, ફક્ત કોંગ્રેસને મત જો કોઈ આપતું હોય ને તો ઓબીસી એસટી એસસી માઇનોરિટી સમાજ જ આપે છે. બીજા કોઈ સમાજો મત કોંગ્રેસને આપતા નથી. દેખીતું છે. દરેક ચૂંટણીમાં આપણે જોઈએ છે. એટલે ખરેખર તો કોંગ્રેસ પાર્ટીને ક્લિયરિટી કરી દેવી જોઈએ કે ભાઈ તમારે કોની જરૂર છે. તમારા મતદારોની જરૂર છે, તમારા વફાદારોની જરૂર છે, કે જે લોકો ફક્ત એસી રૂમમાં બેસી અને હોદ્દા ભોગવે એમની જરૂર છે. એટલે વર્તમાન સમયની અંદર સમગ્ર ભારત દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો ઓબીસી એસટી એસસી ને ફાયદો થાય. એટલે લાલજીભાઈનો જે અવાજ છે, લાલજીભાઈના જે વિચારો છે એ સમગ્ર ગુજરાતના ઓબીસી સમાજના વિચારો છે, સમગ્ર ગુજરાતના એસસી સમાજના વિચારો છે, સમગ્ર ગુજરાતના એસટી સમાજના વિચારો છે. કોઈ પણ સમાજનું અહીં તમારે કરવું નથી. કોઈ પણ સમાજની લીટી અમારે ટૂંકી કરવી નથી. લાલજીભાઈ જે એમનો દિલનો અવાજ રજૂ કર્યો છે એ વિકાસથી વંચિત લોકોનો અવાજ રજૂ કર્યો છે, ગુજરાતના ખેડૂતોનો અવાજ રજૂ કર્યો છે, ગુજરાતના બેરોજગારોનો અવાજ રજૂ કર્યો છે. એટલે આ અવાજને કોઈ દબાવી નહીં શકે. અને ઠાકોર સમાજ તો ની સાથે તો ભારતીય જનતા પાર્ટીએ ઘોર અન્યાય કર્યો છે. ઘોર અન્યાય એટલો બધો કર્યો છે કે અમદાવાદ કેશવનગરની અંદર સુભાષ બ્રિજની પાસે ઠાકોર સમાજનો 155 મકાન તોડી પાડ્યું. બેન દીકરીઓના લગ્ન હતા, ઉંમરલાયક વડીલો ઠંડીના ઢાળ વહીને મરી ગયા બિચારા. તમને સહેજ પણ દયા આવી નથી અમારી ઉપર. આજે વર્તમાન સમયમાં આજની તારીખમાં 153 પરિવાર રોડ ઉપર પડ્યો છે આવી ઠંડીનો. તમને જો દયા આવતી હોય અમારા પ્રત્યે હમદર્દી હોય, તમારે અમારી જરૂર હોય તો 153 મકાન બની આવે અમદાવાદમાં, કેમ બની આપતા નથી? પણ ફક્ત લોલીપોપ આપો છો તમે. સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજને, સમગ્ર ગુજરાતનો કોળી સમાજ, સમગ્ર ગુજરાતનો માલધારી સમાજ તેમજ ઓબીસી એસટી એસસી તમામ સમાજોને વંદન કરી, પ્રણામ કરી નવગણજી ઠાકોર હું વિનંતી કરું છું કે તમારો અવાજ એક સમયે માધવસિંહ સોલંકી હતો ગુજરાતમાં, અને બીજા નંબરમાં લાલજી દેસાઈ છે, અમિત ચાવડા છે, જિગ્નેશ મેવાણી છે, ચૈતર વસાવા છે, અનંત પટેલ છે. આ બધા તમારો ઓબીસીનો અવાજ છે. જો ઓબીસીના અવાજ અમુક તત્વો જો દબાઈ દેશે તો ગુજરાતમાં તમારું કોઈ રણી થશે નહીં. એટલે સમગ્ર ગુજરાતની પ્રજાને હું વિનંતી કરું છું, મારી સાથે જોડાયેલા તમામ માલધારી સમાજના આગેવાનો, કોળી સમાજના આગેવાનો, ઠાકોર સમાજના આગેવાનો, ઓબીસી એસટી એસસી માઇનોરિટી તમામ લોકોને હું વિનંતી કરું છું મારો વિડીયો સાંભળી અને હું પણ લાલજીભાઈની સાથે છું તેવો વિડીયો બનાવજો, મારા વિડીયોને શેર કરજો તેવી આપ સૌની સમક્ષ અપેક્ષા રાખું છું. અને આપણે સૌ સાથે મળી અને ગુજરાતમાં ઓબીસીની 54% વસ્તી છે, ટીવી ઉપર બતાવે છે, તો આપણી 54% વસ્તી હોય તો દરેક જગ્યાએ હક આપણા 54% મળવા જોઈએ. આપણા હક અને અધિકાર માટે આપણે બુલંદ અવાજ કરવાનો છે. બાબા સાહેબના બંધારણ મુજબ, ગાંધી બાપુના વિચારો મુજબ, લોકશાહીની પ્રક્રિયા મુજબ અને બંધારણે આપેલા અધિકાર મુજબ આપણે આપણો અવાજ બુલંદ કરી અને સરકાર સુધી પહોંચાડવાનો છે. આપ સૌ મારો વિડીયો વધુમાં વધુ શેર કરજો અને લાલજીભાઈને
સમર્થન આપજો તેવી વિનંતી કરું છું. લાલજી ભી તુમ આગે बढ़ो, हम तुम्हारे साथ है. જય જય ગરવી ગુજરાત.